મુદ્દાની વાત કરવામાં આવે તો તે સારવાર લઈ રહેલા જે અમુક વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે, પરંતુ સૌથી મહત્વની બાબત જયેશ અહીં એ છે કે આખરે જે આ ઘટના ઘટી હતી તે ઘટનાના કેટલાક સ્વજનો પણ અહીં સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા છે, તેમની સાથે વાત કરવાનો પણ એક પ્રયત્ન કરીશું। ખાસ તો પોતાના સ્વજનને ગુમાવનાર કેટલાક પરિવારજનો છે, આપનું કોણ હતું અને કેવી રીતે છેલ્લે ક્યારે વાત થઈ? હા, અમારા 4:30 એ લોકો ત્યાં ગયા, મારી 2 બેન અને અમારા એક જમાઈ, એ ત્યાં મારા સગા મામાની 2 દીકરીઓ અને જમાઈ, અમારા 3 પર્સન ત્યાં હતા। એટલે 4:30 એ ગયા, એમને સ્નેપ બી અપલોડ કરેલું હતું 4:45 4:30 4:45 આસપાસ, બસ ત્યાર પછીથી કંઈ રિપોર્ટ નથી અમારે ત્યાંનો। તેમાંથી આ જે વ્યક્તિઓ ગયા હતા તેમાંથી કોઈની કોઈ ભાડ મળ્યું? ના, કોઈની કાંઈ ભાડ મળી નથી। જે ગાડી લઈને ગયા હતા ને એ ગાડી અમે ત્યાંથી અત્યારે ગયા તો એ ગાડી ત્યાં પડી હતી, એટલે અમને એક થયું કે હાલો ચાલો અહીંયા જ હતા એમ, એના સિવાય તો બીજે ક્યાંય નથી। બાકી ફોન તો એ લોકોના અમે લગભગ 8-9 વાગ્યાથી અમે ટ્રાય કરતા હતા, ત્યાંથી ફોન કોઈના લઈ ગયા નથી। પોલીસ તરફથી શું આપને આશ્વાસન આપવામાં આવ્યું છે અને કયા પ્રકારની વાત કરવામાં આવી? પોલીસ તરફથી પહેલાં તો અમને 11-11:30 આસપાસ ત્યાં કોવિડ વોર્ડમાં ફર્સ્ટ ફ્લોર ઉપર ત્યાં બધાને બેસાડ્યા અને કીધું કે તમે લોકો નામ નંબરને તમારી ડિટેલ નોંધાવી દો, જે કોઈ બી મિસિંગ છે એમને એમના નામ નંબરને બધું નોંધાવી દો। અને પછી બધાના DNA ટેસ્ટ લીધા, એના મમ્મી પપ્પા તો જે કોઈ બી બ્લડ રિલેશનમાં જે વ્યક્તિ હોય એ લોકોના। ખાસ તો તમને ઓળખ વિધિ માટે પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા છે ખરા? ના, કોઈ જાતનું અમને ઓળખ વિધિ માટે બોલાવવામાં આવ્યા નથી। અમે તો બસ એક હોપ ખાતર અહીંયા આવીએ છીએ કે એટલીસ્ટ અમારા કોઈ સ્વજનોના જે અમારા છે એના ખાલી અમને અસ્થિ મળી જાય તો એટલી અમે અગ્નિ સંસ્કાર કરી શકીએ, અથવા તો જે કંઈ બી અમને અથવા બાય ચાન્સ કંઈ પણ બીજું કંઈ થઈ શકે એમ હોય તો। ખાસ તો કોઈ પણ પોલિટિકલ પાર્ટીના કોઈ નેતાઓ કે એમણે પણ આપની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો? આપની મદદ, આપને હૂંફ આપવાનો પ્રયત્ન કર્યો છે? ના, કોઈ નહીં, ના કોઈ નહીં। બસ એ લોકો આવે છે, જોઈ જાય છે, એના પોતાના રિલેટિવ હોય એમને ત્યાં મળે છે, બસ એ જ છે। બાકી તો જનરલ પબ્લિક માટે કાંઈ નથી કરેલું। બસ તમારા પરિવારજનના કેટલા લોકો છે? અમારા પરિવારજનના 3 લોકો છે આની અંદર। જયેશ, ખૂબ જ દુઃખદ બાબત ગણી શકાય કે એક જ પરિવારના 3 વ્યક્તિઓ છે, તેમને હજી સુધી કોઈ પણ પ્રકારે તેમના સ્વજનની હાલત શું છે, કઈ જગ્યા પર તેમને શોધવા, તે સૌથી મહત્ત્વની બાબત છે, કારણ કે આખરે તેઓ પોતાના સ્વજનને અંતિમ વિધિ માટે અસ્થિની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ તે પણ હજી સુધી તેમને મળ્યા નથી। આખરે ક્યારે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થશે, તમામ સ્વજનોના જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ ક્યારે થશે, તે બાબત સૌથી મહત્વની છે। જયેશ।